આજે છે ને એક અલગ જાતનું કસ્તર બનાવી રહેલા છે આપણે સ્વીટ ડિશ જ આ એ તો રેગ્યુલર કસ્તર બરાબર પણ એના અંદર થોડું એ કરીને બીજું એ લોકો ટ્વિસ્ટ કરીને બનાવે છે બર્મા સ્ટાઇલ છે તે બર્મામાં રેગ્યુલર એને રોલ ગોલ કસ્તર કહેવાય. રોલ ગોલ કસ્તર લે આ વેનીલા નાખીને વેનીલા એસન્સ નાખીને બેડાને ખાલી ફીટી કર્યું છે ને આ એકદમ સાદા પૂડા બનાવી કર્યા. હવે એના અંદર છે ને આ 3 જાતની મીઠાઈ છે. આ બરફી છે, આ પછી બીજી એક મીઠાઈ છે ને આ બદામ પિસ્તા છે. એમ કરીને બધું મિક્સ કરી દેવા. એ બધું મિક્સ કરીને છે ને આના અંદર ભરવાનું, રોલના અંદર રોલ વાળવાનો એનો બધું બેડાના પૂરાના અંદર. હવે એને છે ને રોલ વાળી દેવાનો. તમારાથી જેટલું મોટું બનાવવું હોય એટલું તમે બનાવી શકો. નલ્લું બનાવો તો અડધું કરવો તો બી ચાલે. હવે એને બાઉલમાં નીચે મૂકી દેવાનું. હવે એના અંદર કસ્તર નાખો ઉપર. આ કસ્તર ઉપર રાખી દીધું. ગરમ ગરમ નાખવાનું. ગરમ ગરમ, હા, તમે જેટલું નાખો એટલું નાખી શકો. એને ડુબાડો નહીં ડુબાડો તો બી કંઈ નહીં, જેવી તમારી ઈચ્છા. હવે ઉપરથી પાછું જે ટોપિંગ કરી દેવાનું. આ બદામ પિસ્તા ઉપર છાંટી દીધું. થઈ ગયું. એકદમ સિમ્પલ છે. ઠંડુ કરીને ખાવા હોય ને. હવે છે ને આટલું સિમ્પલ છે, જોયું ને કંઈ નથી. અચ્છા, ઘેરે બનાવજો ને ખાઈને પછી મને કહેજો, કોમેન્ટ કરજો કેવું લાગે. ખરેખર બહુ જ મજા આવે ને એક અલગ ટ્વિસ્ટ મળે બચ્ચાઓને બી.